ને આ લોકોને માવા વગેરે હાલે નહીં. મને શરમ આવે કેમ થઈ ગઈ હાલો આપણે મંદિરની અંદર આવી ગયા છીએ. આપણે રિક્ષા બે ગયા ગામડે આવ્યા રિક્ષા બેવાની મજા આવે. મારા હારા કંઈક ચપ્પલ ભૂલી ગયા. હું ઘરે નથી પીતો. મને જો આપણને રૂમ મળી ગઈ એસી રૂમ કમ્પ્લેટ. આ ખેલો છે કેમ ખબર પડે કેટલું જૂનું બાંધકામ છે. જુઓ ફરવા નીકળ્યા આપણે મદદ લેવાની. દૂસરે પ્રસાદીનું તમને બધાને બતાવ્યું છે. આ બધી ભગવાનની પ્રસાદીની વસ્તુ છે. કઈ ઘટે તો ધક્કો મારવો પડે. પેટ પૂજા કરીએ શું કહું કિશન તારું અત્યારે ધોલેરા છીએ હાલમાં. બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે. આપણે ધોલેરા મંદિર આવી ગયા ને આ ઉતારા છે. અહીંયા પબ્લિક હમાતું નહોતું અત્યારે ખાલી થવા પડ્યું. કાકા ગરમ પાણી કેવું હતું એ તો કેશન ગરમ પાણી કેવું હતું એ આવું તે તારી જિંદગીમાં કોઈ ગરમ થયું એમ નહીં એટલું ગરમ તારી જિંદગીમાં કોઈ દી જોયું હે હા બધું ઠંડુ પાણી તો આવે ને એટલું ગરમ પાણી હું પહેલી વાર અત્યાર લગીનમાં રેકોર્ડ છે કે એટલું ગરમ પાણી મેં જોયું એમ. કાકા તમારું શું કહ્યું એટલી તો વાત બાથરૂમ ગયા હતા ને ન્યાય હેરાન થઈ ગયા. ચાલો કન્ટિન્યુ બન્યા રહીએ. તમને મંદિરના દર્શન ગઢડા આવી છે પણ ગઢડા તો બધાના દર્શન કરાવડાવું. અત્યારે ધોલેરા છીએ હાલમાં. જો ધોલેરાનું મંદિર છે ભગવાને બનાવ્યું મંદિર છે. આપણે મંદિર પરિસરમાં આવી છે મેં આવશે શૂટિંગમાં તો દર્શન કરાવશે. દર્શન બંધ છે. બહુ મોટો તળાવ છે. વ્યૂ કેટલો જોરદાર છે. આપણે આવ્યા છીએ ત્યાં ધોલેરામાં તળાવ છે મંદિરની બાજુ. પેટ પૂજા કરીએ એવી શું કહું કિશન તારું ભૂખ લાગી છે ને હાલો કરીએ એવી. જો આપણો નાસ્તો છે. જો બધા નાસ્તો કરવા મળ્યા છે. નાયલોન ખમણ હતા ને જાદરિયો હતો. એટલે જાદરિયો હતો શું ક્યારેક ડટ્ટો આવી જાય ક્યારેક ડટ્ટો તો ધક્કો મારવો પડે. જાદરિયું મસ્ત હતો હે ને લીલું હતું કલર નાખેલો છે એવું લાગ્યું. જાદરિયું લીલું તો લીલા ઘઉં બને એનું બને લીલા ઘઉં બને. જો એમ બધા નાસ્તો કરવા મળ્યા છે. આ બધી ભગવાનની પ્રસાદીની વસ્તુ છે. પરિસર વાઘા ગોદડા જો આપણે બધું છે ને પ્રસાદીનું તમને બધાને બતાવ્યું છે. કેટલું નાખ્યું કિશને તો 5 ડટ્ટા ખાઈ ગયા. આમાં આ મંદિરમાં બધી પ્રસાદીની વસ્તુ છે ભગવાનની.
જે આપણે ધોલેરા મંદિર આવ્યા હતા ને એનો મેન રાજા ધીરાજ હોય ને એવો ગેટ બને છે અને અમારે સુંદર નીકળી ગયો છે આમ કોકને લાગે છે પ્રોફેસર જાય છે ઉપરની બેગ છે હે આપણી થોડી મજા આવે છે ને મજા હોય ફરવા નીકળે આપણે કે મજા જ લેવાની છે કાલ સવારે ઓફિસ કાલે હવે ઓફિસ છે ફૂલે ફૂલ મોજ છે પાછા કાલે ચોટે જવાનું છે એક દી ફરવા નીકળ્યા એક દિવસની ટૂરમાં વન ડે પિકનિક કેટલું જૂનું બાંધકામ છે જો બહુ જૂનું બાંધકામ છે પણ આવું જોવીને ત્યાં આનંદ આવી જાય જૂનું જોઈએ ને ત્યાં કિશન કેવું લાગે છે તડકો લાગે આમે શીતલનું વેન છે ટાઢું કરવાનું લાગે છે જો આપણે પ્રસાદી લેવા માટે આવ્યા છીએ ને ટ્રાફિક જો તમે આમ જો જ્યાં જોવો ત્યાં છે પણ હું તો ખાલી આમ જસ્ટ થોડુંક આમ તો ફોટોગ્રાફી કરું છું અમારે સુંદર કે ઉતારી લો ને થોડુંક એટલે થોડુંક ઉતારી લીધું આપણે ને આમ તો એરું ની ઘોડે છે કેમ ખબર પડે ચાલો આપણે જમી લેવી આ પેટમાં છે ને હાવલા બોલે આવે તો હાવલા તડકો છે ગજબ ને તડકો હા નાના અમથા વૃક્ષનો સાંયો આવ્યો ને આમ ટાઢું થઈ ગયું મજા આવી ગઈ ભગવાન હતા ને એ વખતનો ઘંટલો છે આ હે દાદા આ ભગવાન હતા એ વખતનો ઘંટલો છે ભગવાન હતા એ વખતનો ઘંટલો છે હા એ વખતનો જ હોય. આ ઓવડી એની ક્યાંની એની તો ભગવાન હતા ને એ વખતનો ઘંટલો છે આ બધા ભગવાનની જૂની ઓવડી છે આખી ઓવડી આપણને બહુ ફૂલ ડિટેલમાં નથી ખબર પણ ભગવાન અહીં બેસતા ખરો તડકો છે હો ગજબનો ખરો તડકો ટ્રાફિક જોવો હવે જ ભારે ટ્રાફિક છે હો ગજબની ટ્રાફિક છે જો આપણે મંદિરે ઉતારો આપણને મળ્યો હતો ને એ ઉતારે આમ ઘેલો છે આમ આ બધું જુઓ નાવાની મજા આવે એવું પાણી છે હો બહાર તડકો છે કે ગજબનો ને આપણને એસી રૂમમાં તો મજા આવી ગઈ કૂવાની અમે જાગીએ ને બહાર જવી જો આપણને રૂમ મળી ગઈ હતી એસી રૂમ કમ્પ્લેટ હા જો આ આપણો રૂમ હતો ને અમારે આને માથું થઈ ગયું ટાઢક છે ને ટાઢક થઈ એમ ને ચાલો હવે નીચે જવાનું છે હું દરવાજો બંધ કરતા ભૂલી જાઉં છું આ બધાને ઠંડા વગેરે હાલતો નથી ઘરે હાલે આયા માથું સીડ્યું છે બધાને માથું સીડ્યું છે મને માથું સીડ્યું બધાને માથું સીડ્યું જમવા ગયા ને બહુ તડકો હતો. ત્યાં બારો તડકો તડકાની વાત જ ન પૂછો નથી સીડ્યું મને માથું સીડ્યું ગજબનું જો અહીંયા ભોજનાલય છે નાસ્તો લાવે છે આ કોઠારી સ્વામી છે એના જો આપણે મંદિરે આવ્યા હતા ને ચા એટલે એક નંબર ઘરે પીતા હોય ને એવો આખો ચા આખા દૂધનો ચા હતો ને એવી મજા આવી ને ચા કેવો હતો ને મેં પેલા એક રકેબી લીધી પછી મેળામાં આવ્યો ને પછી આખો સાલ્યો ગોતાવીને સાલ્યો લઈને લીધો હતા હું ચા ઘરે નથી પીતો મને એવી મજા આવી ને ચામાં બહુ એટલે બહુ મજા આવી અને પછી અત્યારે નાસ્તો કરાવ્યો નાસ્તો કર્યો ને એસીવાળી રૂમમાં મસ્ત હોઈ ગયા હતા ને આપણે અત્યારે ગઢડા ગુરુકુળની અંદર છે આ ગુરુકુળ છે ને અત્યારે ચપ્પલ ગોતતું હોય છે મારા હારા કંઈક ચપ્પલ ભૂલી ગયા હજી વાર 5 વાગે કીધું છે ગેમ થઈ ગઈ હાલો ને આપણે વિડીયોમાં જે કોઈ નવા છે ને સબસ્ક્રાઈબ કરતા જજો ને ફોલો કરતા જજો અને લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હવે આપણે જઈએ છીએ મંદિરે દર્શન કરવા
અને એક લીંબુ સોડા મેં હું ને કિશન પીવાના છે કિશન કદાચ ન પીએ બીજા કોઈ પીશે જ નહીં. બીજા કોઈ ન પીવે ગઢા માણા ન પીવે કોઈ બસ સારું સાંઈ પપ્પાને મંદિર છે ને આઘું લાગે છે કારણ તારું શું કેવું મંદિરે અહીંયા આવે તો આપણે જવું પડે ને આવું જ પડે પણ થોડું આગું આઘું લાગે ને દર્શન ખુલી ગયા. ચાલો આ બધા તો દર્શન કરીને વહી આવ્યા એટલે આપણે રિક્ષામાં બે ગયા ને ગામડે આવીને એટલે રિક્ષામાં બેવાની મજા આવે ને આમાંય તગો હોય ને તો ઓર મજા આવે હે અત્યારે તડકો લાગે પછી સગામાં તો હવે આપણે જઈશું મંદિરે ગોપીનાથજી મહારાજના દર્શન કરવા. હા ગોપીનાથજી મહારાજના દર્શન કરવા જો રજવાડા વખતનો ગેટ હોય ને એવો ગેટ છે આપણે મંદિરની અંદર આવી ગયા છીએ આપણા મંદિરે આવી ગયા છીએ ચાંદી હોય ને એવું લાગે ચાંદી સોનાનું હોય ને એવું લાગે જો દરબારગઢ છે આખો હું આગળ બતાવું નીચે ઉતરી જો આખો આ દરબારગઢ છે જૂનો આખો જૂનો દરબારગઢ છે હવે ટાઈમ નથી એવું છે હજી બે જગ્યાએ લગભગ જવાનું છે એટલે આપણે ઉતાવળ રાખીએ હવે તમને બધું બતાવત આપણે સ્પેશિયલ આવું છું મને શરમ આવે પાછા દર્શન કરી નીકળી ગયા છીએ હવે શાળીંગપુર જવાનું છે ને ત્યાં તમને બધું આપણે એક્સપ્લોર કરી ક્યાં જવાનું બીજી જગ્યાએ આપણે કુંડળ જવાનું આપણે દેવાંશ માટે મારે વસ્તુ લેવાની હતી ને એનો મેળ ના આવ્યો મારે છે ને હવે જ મારી ઉતાવળ છે આવા જ ન દેવાય કે નથી જવું મોડું થઈ જાય ના ઘેલો છે આ ઘેલામાં નાવાની મજા બહુ પગ તો ધોવા જાવ છે ભાઈ. આ ઘેલામાં નાવાની મજા બહુ અલગ છે ઈ બસ ને આપણે ધોલેરા ગયા હતા ને ગરમ પાણીના કુંડ છે પણ આપણને ખબર નહોતી ને કે આપણે સાચી જવાનો લગભગ સમય નહોતો જો ઓલા પણ પાણી એકદમ શુદ્ધ છે ને અહીંયા પાણી છે ને આમ જુઓ પાણીમાં શું કહેવાય એને કંઈક વેલ કહેવાય લગભગ આપણને બહુ ખબર નથી જો અહીંયા વેલ ઉગી ગઈ છે એકદમ ગ્રીનરી છે ગામડાનું જીવન એ ગામડાનું જીવન ને શહેરનું જીવન એ શહેરનું જીવન એન ભેંસું મજા લે છે ને આપણી બસ અહીં ઊભી રહી ગઈ છે ને આપણી બસ છે ને એ અહીંયા છે ને 4-5 જણા ભૂલાઈ ગયા હતા એટલે લોકોને કીધું હતું વહેલા વહી આવજો પણ એ વહેલા આવ્યા નહીં એટલે આ બસ ઉપર લીધી ને પોલીસવાળા કે બસ ઊભી નહોતી રહેવા દેતા ઢસાથી પી છે પૂરેપૂરી. એવું છે ગામડાવાળા બધા આવ્યા ને બધાને ચેક કરીને જ આવવા દીધું. આપણો સુંદર હાલ્યો આવે છે સુંદર આપણે હાટું સોડા લેવા ગયો હતો ને પાણી લેવા ગયો હતો સુંદરને કેવો તડકો લાગ્યો હોપતો હોપર નીકળ્યો છે સુંદરને કેમ થયો કેવું મજા આવી તડકો લાગ્યો ને થમ્સઅપ લઈને આવ્યો અને મોકલ્યો તો હું લેવાના હું લઈને આવ્યો શાળીંગપુર ઊભી રહેવાની છે આગળ અડધી કલાકમાં ને આ લોકોને માવા વગેરે હાલે નહીં આ લોકો એમાં એવું છે માવો છે ને બદામ કહેવાય ઠંડુ ખોલી લેવું આને કેટલી ઉતાવળ છે ખોલી લેવું શું એલા આ માગે છે ને ભાઈ તો એને દેતા નથી પેલા હું પેલા પી લઉં હે સુંદરમાં તલમાં તેલ નથી એવું ખાવા નહીં સુંદરમાં તો ન પીવાય લેવા જો આપી જવું પે સુંદરમાં કોણ કોણ ખાવ ને કમેન્ટ કરજો શિક્ષાપત્રી મંદિર છે હજી કામ ચાલુ છે કામ ચાલુ છે ને ભાઈ હે જો આપણને બહુ ડીપમાં નથી ખબર પણ આ મંદિર છે શિક્ષાપત્રી ના બહાર જો ફૂલ એટલા સુંદર છે ને જોકે ગામડામાં મજા જ આવે કા અમારા સુંદરને સુંદર બનાવવું આ ગેટ છે તડકો તેડકો છે ભાઈ દાદા તો એને મોજમાં આવ્યા છે ગીત વગાડતા જાય છે કિશન 2-3 મહિને કે હવે જગ્યામાં રોકાવા જવાની જરૂર છે મજા આવે હે નવરાય હોય તો ને આ જિંદગીમાં કોઈ દી નવરાઈ મળશે કેમ લાગે
ને કાઢી લેવાની હે નવરે કાઢી લેવાની એટલે મળી જાય તારથી મળી જાય ને ઓફિસે બંધ જવાનું બીજું એટલે નવરે આમ જો આ દાદા છે ને ખડે ધાડે છે આમ જોવો આ દાદા ખડે ધાડે છે દાદા તમારું વરહ કેટલા છે હે વરહ કેટલા થયા મારા છે 78 વર્ષ 78 વર્ષ દાદાના છે આમ જુઓ કમ્પ્લેટ આમ આપણી કરતાં વધારે કાપી નાખે અંતર હાલો દાદા આ આપણે કહેવાય ને બધી વ્હાઇટ આર્મી આ વ્હાઇટ આર્મી વગેરે બધું ખોટું છે એવું છે 78 વર્ષ છે ને પણ આમ તો દોડ્યા જાય છે